નમસ્કાર. ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ જે આપણે જોઈ નથી શકતા, પણ એના વગર આપણી એન્જિનિયરિંગની દુનિયા ચાલી જ ના શકે. આપણે વાત કરવાના છીએ તરંગો અને ઉષ્મા વિશે, પણ એકદમ એન્જિનિયરની નજરથી. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણને જે લાઇટ દેખાય છે અને જે ગરમી મહેસૂસ થાય છે એની પાછળનું સાયન્સ શું છે? આ બધું અદૃશ્ય તરંગોનો ખેલ છે. પણ આ તરંગો છે શું? અને એ બને છે કેવી રીતે? ખાસ કરીને આપણા જેવા એન્જિનિયર્સ માટે આ સમજવું ખૂબ જરૂરી છે. ચાલો આજે આ જ કોયડો ઉકેલીએ. ઓકે, તો શરૂઆત કરીએ એકદમ બેસિક્સથી. આપણી આખી વાતના બે હીરો છે. એક છે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બીજું છે મેગ્નેટિક ફિલ્ડ. ચાલો પહેલા આ બંનેને અલગ અલગ સમજી લઈએ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો કોઈ પણ ચાર્જ પાર્ટિકલ જેમ કે પ્રોટોન કે ઇલેક્ટ્રોન એની આસપાસ એક પ્રભાવનો વિસ્તાર બનાવે છે. આ વિસ્તારમાં જો બીજો કોઈ ચાર્જ આવે તો એના પર એક ફોર્સ લાગે. સમજો કે આ એક અદૃશ્ય શક્તિનું ક્ષેત્ર છે. અને હા, યાદ રાખજો, પોઝિટિવ ચાર્જમાંથી ફિલ્ડ લાઇન્સ બહાર નીકળે અને નેગેટિવ ચાર્જમાં અંદર જાય. હવે વાત કરીએ મેગ્નેટિક ફિલ્ડની. આ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેવું જ છે, પણ એક મોટો ફરક છે. તમે ગમે તેટલો નાનો ચુંબક લો, એમાં હંમેશા બે પોલ્સ હશે જ, નોર્થ અને સાઉથ. આ એવું છે જે ઇલેક્ટ્રિક ચાર્જમાં નથી હોતું. અને આની ફિલ્ડ લાઇન્સ હંમેશા નોર્થ પોલથી નીકળીને સાઉથ પોલમાં જાય છે. એકદમ ફિક્સ. તો ચાલો આ બંનેને સામસામે મૂકીને જોઈએ. સૌથી મોટો તફાવત શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્થિર ચાર્જથી પણ બની શકે, પણ મેગ્નેટિક ફિલ્ડ માટે ચાર્જનું હલનચલન કરવું એટલે કે કરંટ જરૂરી છે. અને બીજી સૌથી મોટી વાત, ઇલેક્ટ્રિક ચાર્જ એકલો રહી શકે, જેને આપણે મોનોપોલ કહીએ છીએ, પણ મેગ્નેટિક મોનોપોલ આજ સુધી મળ્યો નથી. ચુંબકના ગમે તેટલા ટુકડા કરો, નોર્થ અને સાઉથ હંમેશા સાથે જ રહેશે. આ બહુ જ ફંડામેન્ટલ વાત છે. ઓકે, અત્યાર સુધી આપણે આ બંનેને અલગ અલગ જોયા, પણ હવે આવે છે વાર્તામાં ટ્વિસ્ટ. એક એવો સમય આવ્યો જ્યારે વૈજ્ઞાનિકોને સમજાયું કે આ બંને અલગ નથી, પણ એક જ સિક્કાની બે બાજુ છે. આને કહેવાય ધ ગ્રેટ યુનિફિકેશન. આ બધું શરૂ થયું 1820માં ઓર્સ્ટેડના એક પ્રયોગથી. એમણે જોયું કે વાયરમાંથી કરંટ પસાર થાય ત્યારે બાજુમાં પડેલું હોકાયંત્ર ફરી જાય છે. મતલબ ઇલેક્ટ્રિસિટી મેગ્નેટિઝમ બનાવે છે. આ જોઈને ફેરાડેને વિચાર આવ્યો કે જો વીજળી ચુંબકત્વ બનાવી શકે તો શું ચુંબકત્વ વીજળી બનાવી શકે? અને બૂમ! 1831માં એમણે એક કરી બતાવ્યું. અને પછી આવ્યા જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. એમણે આ બધી વાતોને ગણિતના 4 જબરદસ્ત સમીકરણોમાં બાંધી દીધી અને ભવિષ્યવાણી કરી કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હોવા જોઈએ, જેને હર્ટ્ઝ પછી સાબિત પણ કરી દીધા. તો વિચારો, એક મૂવિંગ ચાર્જ મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે અને બદલાતું મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે છે. તો સવાલ એ છે કે જો કોઈ ચાર્જ માત્ર મૂવ ના કરતો હોય પણ એક્સલરેટ થતો હોય તો શું થાય? મતલબ કે એની સ્પીડ કે દિશા બદલાતી હોય તો? બસ અહીંથી જ આખી ગેમ શરૂ થાય છે. આ પ્રક્રિયા એકદમ ડોમિનો ઇફેક્ટ જેવી છે. જો પહેલા એક ચાર્જડ પાર્ટિકલ વાઇબ્રેટ થાય છે, એટલે કે એક્સલરેટ થાય છે. એનાથી એક બદલાતો મેગ્નેટિક ફિલ્ડ બને છે. હવે ફેરાડેના નિયમ મુજબ આ બદલાતો મેગ્નેટિક ફિલ્ડ એક નવું બદલાતું ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે છે. અને મેક્સવેલ મુજબ આ બદલાતું ઇલેક્ટ્રિક ફિલ્ડ ફરી એક નવું મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે. અને આ સાયકલ ચાલ્યા જ કરે છે. એક ફિલ્ડ બીજાને બનાવે, બીજું ત્રીજાને, અને આખી વેવ સ્પેસમાં આગળ વધે છે. કમાલ છે નહીં? અને હવે સૌથી મજેદાર વાત, મેક્સવેલે જ્યારે પોતાના સમીકરણોથી આ તરંગની સ્પીડ ગણી તો જવાબ શું આવ્યો ખબર છે? લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ આંકડો એમને જાણીતો લાગ્યો, કારણ કે આ જ તો પ્રકાશની સ્પીડ હતી. અને ત્યારે એમને જબરદસ્ત આઈડિયા આવ્યો કે પ્રકાશ બીજું કંઈ નહીં પણ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ છે. ભૌતિકશાસ્ત્રની આ એક સૌથી મોટી શોધોમાંની એક હતી. તો એનો મતલબ એ થયો કે આપણે જે લાઇટ જોઈએ છીએ એ તો આખી કહાણીનો એક નાનકડો હિસ્સો જ છે. એની સિવાય પણ બીજા ઘણા અદૃશ્ય તરંગો છે. ચલો હવે આ આખા ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ પર એક નજર નાખીએ. કોઈ પણ વેવને સમજવા માટે બે વસ્તુઓ બહુ મહત્વની છે: વેવલેન્થ અને ફ્રીક્વન્સી. વેવલેન્થ એટલે બે શિખરો વચ્ચેનું અંતર. ફ્રીક્વન્સી એટલે એક સેકન્ડમાં કેટલી વેવ્સ પસાર થાય છે. અને આ બંને વચ્ચેનો સંબંધ એકદમ ઊંધો છે. જો વેવલેન્થ લાંબી હોય
તો ફ્રીક્વન્સી ઓછી, અને જો વેવલેન્થ ટૂંકી હોય તો ફ્રીક્વન્સી વધુ. અને સૌથી અગત્યની વાત, જેટલી વધુ ફ્રીક્વન્સી એટલી વધુ એનર્જી. આ નિયમ યાદ રાખી લેજો. આ રહ્યું આખું ફેમિલી. એક છેડે છે લાંબી વેવલેન્થ અને ઓછી એનર્જીવાળા રેડિયો વેવ્સ. પછી આવે માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ, અને પછી વચ્ચે આવે આપણો નાનકડો વિઝિબલ લાઇટનો પટ્ટો. એના પછી આવે વધુ એનર્જીવાળા અલ્ટ્રાવાયોલેટ, એક્સ રે, અને છેલ્લે સૌથી પાવરફુલ ગામા રેઝ. રસપ્રદ વાત એ છે કે આ બધા મૂળભૂત રીતે એક જ છે, ફરક માત્ર એનર્જીનો છે. અને આપણા એન્જિનિયર્સ માટે આ આખો સ્પેક્ટ્રમ એક સુપર પાવર જેવો છે. ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. આ બધી થિયરીનો હીટ ટ્રાન્સફરમાં શું ઉપયોગ? હવે આપણે વાત કરીશું થર્મલ રેડિયેશનની, જે હીટ ટ્રાન્સફરનો ત્રીજો અને સૌથી યુનિક પ્રકાર છે. આપણે જાણીએ છીએ કે હીટ ટ્રાન્સફર કન્ડક્શન અને કન્વેક્શનથી થાય છે, પણ એ બંનેને મીડિયમ જોઈએ. તો પછી સૂરજની ગરમી વેક્યુમમાંથી પસાર થઈને પૃથ્વી સુધી કેવી રીતે પહોંચે છે? જવાબ છે થર્મલ રેડિયેશન. કોઈપણ વસ્તુ જેનું તાપમાન એબ્સોલ્યુટ ઝીરો એટલે કે -273°C વધુ હોય એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના રૂપમાં એનર્જી રેડિયેટ કરે છે. અને આને કોઈ માધ્યમની જરૂર નથી, બસ આ જ એની સુપરપાવર છે. હવે એન્જિનિયરિંગમાં કેલ્ક્યુલેશન કરવા માટે આપણને એક આઈડિયલ સ્ટેન્ડર્ડ જોઈએ. બસ એ જ છે બ્લેક બોડી. આ એક એવી કાલ્પનિક વસ્તુ છે જે પરફેક્ટ છે. એ એના પર પડતી બધી જ રેડિયેશન શોષી લે છે અને પોતાના તાપમાન પ્રમાણે મેક્સિમમ રેડિયેશન બહાર ફેંકે છે. રિયલ લાઈફમાં આવું કંઈ હોતું નથી, પણ આ આપણો બેન્ચમાર્ક છે, જેનાથી આપણે બીજી બધી વસ્તુઓને સરખાવીએ છીએ. આ નિયમ હીટ ટ્રાન્સફરમાં ગેમ ચેન્જર છે. એ કહે છે કે કોઈ વસ્તુ કેટલી એનર્જી રેડિયેટ કરશે એ એના તાપમાનની ચોથી ઘાત પર આધાર રાખે છે, T⁴. આનો મતલબ એ છે કે જો તમે કોઈ વસ્તુનું તાપમાન ડબલ કરો તો એ 16 ગણી વધુ એનર્જી રેડિયેટ કરશે. એટલે જ જ્યાં ખૂબ ઊંચું તાપમાન હોય, જેમ કે રોકેટ નોઝલ કે બોઇલરમાં, ત્યાં રેડિયેશનને ઇગ્નોર કરી જ ના શકાય. પણ આપણે જોયું કે રિયલ લાઈફમાં કોઈ વસ્તુ પરફેક્ટ બ્લેક બોડી નથી હોતી. તો રિયલ ઓબ્જેક્ટને કેવી રીતે માપવી? એના માટે છે એમિસિવિટી, જેને આપણે એપ્સિલોનથી બતાવીએ છીએ. એની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હોય છે. 1 એટલે પરફેક્ટ બ્લેક બોડી. હવે આ ચાર્ટ જુઓ. પોલિશ્ડ એલ્યુમિનિયમની એમિસિવિટી કેટલી ઓછી છે, અને એ જ એલ્યુમિનિયમને એનોડાઇઝ્ડ કરી દઈએ કે એના પર કાળો પેઇન્ટ લગાડી દઈએ તો કેટલી વધી જાય છે. આ જ કારણ છે કે હીટ સિંકને કાળા રંગના બનાવવામાં આવે છે, જેથી એ વધુ ગરમી રેડિયેટ કરી શકે. તમે ક્યારેય લુહારને લોખંડ ગરમ કરતા જોયો છે? જેમ જેમ લોખંડ ગરમ થાય, પહેલાં એ લાલ દેખાય, પછી પીળું અને પછી એકદમ સફેદ. આવું કેમ? એ સમજાવે છે વિનનો નિયમ. એ કહે છે કે જેમ વસ્તુ વધુ ગરમ થાય એમ એમાંથી નીકળતી રેડિયેશનની પીક વેવલેન્થ ટૂંકી થતી જાય છે. એટલે જ કલર બદલાય છે, ઇન્ફ્રારેડથી લાલ, લાલથી સફેદ તરફ. તો આ બધી ફિઝિક્સની વાતોનો સાર શું? ચાલો હવે જોઈએ કે એન્જિનિયર્સ આ અદૃશ્ય તરંગોનો ઉપયોગ કરીને કેવી રીતે અદ્ભુત વસ્તુઓ બનાવે છે. થિયરી અહીં પ્રેક્ટિસમાં બદલાય છે. આપણી આસપાસ જુઓ, બધે જાણું એન્જિનિયરિંગ છે. હીટ એક્સચેન્જરની ડિઝાઇન હોય કે પછી આપણા મોબાઈલ ફોનનું કમ્યુનિકેશન, બધું આ સ્પેક્ટ્રમ પર જ ચાલે છે. સેટેલાઇટ હોય કે સોલર પેનલ, થર્મલ કેમેરા હોય કે મેડિકલ એક્સ-રે, આ બધા પાછળનું ફિઝિક્સ એક જ છે. આ તરંગોને સમજવું એટલે આધુનિક ટેકનોલોજીને સમજવું. તો છેલ્લો સવાલ, જેમ જેમ આપણે ટેકનોલોજીની હદને આગળ વધારી રહ્યા છીએ, સ્પેસમાં જઈ રહ્યા છીએ, વધુ ગરમ અને વધુ ઠંડી જગ્યાઓ પર કામ કરી રહ્યા છીએ, ત્યારે આ અદૃશ્ય તરંગોને સમજવાની આવડત જ એક સારી ડિઝાઇન અને ક્રાંતિકારી ઇનોવેશન વચ્ચેનો ફરક નક્કી કરશે. તો ભવિષ્યના એન્જિનિયર તરીકે તમે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરશો?